નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। શહેરની ગલીઓમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત। વરસાદી ઝાપટા અનેક વિસ્તારોમાં ખાબક્યા। માતર, મહેમદાવાદ, ખેડા, વસોદ સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે। બફારાથી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી છે। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, કયા કયા વિસ્તારો એવા છે જે વરસાદથી પ્રભાવિત? તો જે પ્રકારે ગઈકાલ રાતથી જ ખેડા જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો છે। રાત્રે મોડી રાત્રે 2 થી 2 વાગ્યાથી માતર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, ત્યારે આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ બંધ રહ્યો હતો। પરંતુ બપોર બાદ નડિયાદ શહેર સહિત મહેમદાવાદ, માતર, વસો સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। કહી શકાય કે 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। નડિયાદ શહેરની અંદર જે પ્રકારે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। નડિયાદ શહેરનું શ્રેયસ ગરનાળું હોય કે પછી વૈશાલી ગરનાળું હોય કે રબારી કોલોની વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। કહી શકાય કે વરસાદથી એક બાજુ ખેડૂતો ચિંતિત છે અને એક બાજુ ખેડૂતોમાં ખુશ છે, કારણ કે જે ડાંગરના ખેડૂતો તેની અંદર પાણી ભરેલા જો ઓસરા નથી, ત્યારે વરસાદ જો 20 દિવસ બાદ ફરું ચાલુ થયો છે ત્યારે ખેડૂતોમાં ચિંતા છે। અને જે તમાકુની ખેતી કરતા જે ખેડૂતો છે તેમને ક્યાંક ને ક્યાંક વરસાદી પાણીની જરૂર છે, તેમાં ખુશી જોવા મળી રહી છે। પરંતુ હાલમાં વરસાદે વિરામ લીધો છે। આભાર ઉમંગ, જાણકારી આપવા માટે। ખેડા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। માતર, મહેમદાવાદ, નડિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત નજરે પડ્યા। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। ભારે પવન સાથે રાત્રે 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। હવામાન વિભાગનું આગાહી પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે। ગત મોડી રાત્રે પણ મોટાભાગના વિસ્તારો પ્રભાવિત થયા હતા। આણંદના અંકલાવના ઉમેઠા ગામમાંથી પસાર થતી મહીસાગર નદીમાં એકાએક પાણી છોડવામાં આવતા 11 લોકો અને 250 જેટલા પશુ ફસાયા। સ્થાનિકોએ 11 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લીધા, જોકે પશુઓ હાલ પણ નદીમાં પાણી વચ્ચે ફસાયેલા છે। સમગ્ર ઘટનાની જાણ અંકલાવના પ્રશાસનને કરતા અંકલાવ મામલતદાર, જિલ્લાનું તંત્ર, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિક માછીમારોએ 11 લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી લીધા। ગત રાત્રિએ ખેડા જિલ્લાના વહીવટી તંત્રએ વણાકબોરી ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડ્યું અને ત્યારબાદ આ 11 લોકો પોતાના પશુઓ સહિત ત્યાં ફસાયા। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, શું આખરે ઘટના બની હતી અને અત્યારે જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેઓ સુરક્ષિત છે કે કેમ? જી ચોક્કસ, આજે ખેડા જિલ્લામાં આવેલો જે વણાકબોરી ડેમ છે, એ વણાકબોરી ડેમમાંથી જે મહીસાગર નદી છે લોકમાતા, એ આણંદમાંથી બી પસાર થાય છે અને આણંદ જિલ્લાના આંકલાઓ, ઉમેટા, બામણગામ, ચમારા, ત્યાં નદીનો ખૂબ મોટો અખગ વિસ્તાર આવેલો છે। ગત રાત્રિએ લગભગ 1 લાખ ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાંથી છોડવામાં આવ્યું હતું। સામાન્ય રીતે આ સંજોગોમાં એવું માનવામાં આવે છે કે 1 લાખ ક્યુસેક પાણીથી નદીમાં સમય જતો હોય છે, એની કોઈ અસર થતી હોતી નથી, પરંતુ આ એક જે વિસ્તાર છે। આભાર જનક, જાણકારી આપવા માટે। ખેડા જિલ્લાના મહેમદાવાદમાં મુશળધાર વરસાદ ખાબક્યો। 20 દિવસના વિરામ બાદ મુશળધાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું। આણંદ જિલ્લાના વાતાવરણમાં પલટો નજરે પડ્યો। કરમસદમાં વરસાદી વાતાવરણ સર્જાયું, જોકે કરમસદથી 1 કિલોમીટર દૂર વિદ્યાનગર આણંદમાં ક્યાંય વરસાદ નથી। આણંદના ઘણા એવા વિસ્તારો છે જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। કરમસદમાં વરસાદી વાતાવરણ સર્જાયું। કરમસદથી 1 કિલોમીટર દૂર વિદ્યાનગરમાં વરસાદ નથી, પરંતુ ઘણા એવા વિસ્તારો એવા છે જ્યાં વરસાદની એન્ટ્રીથી જ ગરમીથી, બફારાથી લોકોને રાહત મળી હતી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આણંદના કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। ભરૂચની વાત કરીએ, જ્યાં ધોધમાર વરસાદ બાદ રોડ રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે, જેના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ। વાહન ચાલકોના વાહન પણ ખોટકાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આખા જાણે કે વ્હીલ પાણીમાં ડૂબતા નજરે પડ્યા છે। જેમ જેમ સાંજનો સમય થશે તેમ તેમ ટ્રાફિક જામની સમસ્યા પણ લોકોને સામનો કરવાનો વારો આવશે, કારણ કે સાંજે 7 વાગ્યાનો સમય
પીક અપ અવર અને તે દરમિયાન જો વરસાદ નહીં રોકાય તો આ જ પ્રમાણે સુરતીઓ પરેશાન થતા રહેશે. અનેક વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. સુરત શહેરમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, ધોધમાર વરસાદથી પાણી નજરે પડી રહ્યા છે. વરસી રહેલા વરસાદના પગલે કૈલાશનગર અને કાદર શાલીનાલ વિસ્તારમાં પાણી ભરાયા. સુરત ફરી એક વખત જળબંબાકારની સ્થિતિથી પરેશાન. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. 2 ઇંચ વરસાદ બાદ સુરતના કેવા હાલ થયા છે તે સ્થિતિ જુઓ. ક્યાંક કમર સુધીના પાણી ભરાયા છે. સોસાયટીની અંદર પાણી ઘૂસ્યા છે. ઘર બકરી પણ ફરી એક વખત નુકસાનની સમસ્યાથી ઝઝૂમી રહી છે. કારણ કે આ પહેલા પણ સુરતમાં ખાડીપુરના કારણે લોકો પરેશાન થયા હતા. ઘર વખરી પાણીમાં પલળી હતી. વધુ એક વખત એ જ પ્રમાણેની સ્થિતિ. સામાન્ય વરસાદ વરસ્યો છે. માત્ર 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. ત્યારબાદ આ દુર્દશા થઈ છે સુરતના રસ્તાઓની, સુરતમાં સોસાયટીઓની. સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદની એન્ટ્રી. મહાનગરપાલિકાની પોલ ખુલી. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ શું ખાબક્યો? કૈલાશનગર ખાતે વરસાદી પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા. કૈલાશનગરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અનેક વાહનો પાણીના કારણે બંધ થયા. કૈલાશનગર, રિંગ રોડ, અઠવા, મજુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, સુરતના કયા એવા વિસ્તારો જે પ્રભાવિત વરસાદથી? જી દીપા, ચોક્કસથી વાત કરું તો બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા સુરત શહેરમાં 2 કલાકના વરસાદની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને કૈલાસનગર, મજુરા ગેટ, રાંદેર, અઠવા લાઇન્સ અને સુરત સિવિલના ગ્રાઉન્ડ ફ્લોરના ઓપીડી વિસ્તારની અંદર વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહાનગરપાલિકાની પોલ ખુલવા પામી છે કે મહાનગરપાલિકા પાછોતરો વરસાદ પડી રહ્યો છે ત્યાં સુધી પણ હજુ પણ પ્રી મોન્સૂનની કામગીરીમાં જ મથામણ કરી રહી છે. એવા ચોક્કસપણે આ દ્રશ્યો કહી જાય છે. ખાસ કરીને જે સુરત શહેરના રિંગ રોડ વિસ્તાર વરાછા વિસ્તારની અંદર આ 1.5 કલાકના ભારે વરસાદને લઈને સુરત શહેર જળબંબાકાર થવા પામ્યું છે. જી દીપા. કેતન, આ પહેલા મુશળધાર વરસાદ આવે અને ત્યારબાદ ખાડી પૂરના કારણે સુરતને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વધુ એક વખત મેઘરાજા આવ્યા અને માત્ર 2 ઇંચ વરસાદમાં આ પ્રકારની દુર્દશા, એ સ્થિતિ જ નથી સમજાઈ રહી અત્યારે. વહીવટી તંત્રની બેદરકારીને કારણે ખાડી પૂરની સ્થિતિને કારણે લોકોના ઘરોની અંદરનું જે બેક પાણી છે એ બેક પાણીને ધ્યાનમાં લઈને લોકોના ઘરોમાં પણ લીંબાયત, દિંડોલી જેવા વિસ્તારોની અંદર, સણિયા, હેમાદ જેવા વિસ્તારોની અંદર પાણી ભરાવા પામ્યા છે. ખાસ કરીને આજે સુરત શહેરના જે આજે ખાડીપુરના જે દ્રશ્યો છે અને જે ખાડીપુરને બહારથી જે વહીવટી તંત્ર દ્વારા ટીમ બોલાવવામાં આવી હતી, અનેક વખત માત્ર વિઝિટ કરી છે. કોઈ પણ નક્કર કોઈ કામગીરી નહીં કરાઈ હોય. જર્મન ટેકનોલોજીને ધ્યાનમાં લઈને અનેક વખત જાહેરાતો કરાઈ છે. માત્ર એ જાહેરાતો કાગળ રહી છે. આખું ચોમાસાની સિઝન પૂરી થવા રહી છે. પાછોતરા વરસાદની શરૂઆત કરવામાં આવી છે. છતાં પણ મહાનગરપાલિકાની તમામ કામગીરીઓ માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે. દીપા, જે અંતર્ગત સ્થાનિક લોકોએ હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. જી દીપા. આભાર કેતન, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો સુરતની આ દુર્દશા થઈ છે. સુરત બગડી છે માત્ર ને માત્ર 2 ઇંચ વરસાદ બાદ.